તો મેરવાડી મંદિર બંધ થઈ ગયેલું સાંજે અને એન્ટ્રી બી નથી પરમિશન વગર, તો ચા પી લે પછી પેલું ભાઈ એને કીધું કે આ લઈ લઉં છું, રડીશ નહીં કે રાજુ વસ્તુ આવે છે. અને એક કવિએ કીધું છે કે દૂરથી જોયું તો ગોરું ગોરું મૂકવું. ઉજ્જૈનની ગલીઓ એક્સપ્લોર કરી રહ્યા છો અને મહાકાલના દર્શન માટે પણ જઈ રહ્યા છે. આ 70% ચાન્સ છે કે અમને આરતી કરવા મળી જશે. I have brought something for you. Like we came ઉભો રહો 2 મિનિટ. હા yes, મારો હાથ ના વાગે. હા came to Ujjain. We have to remember સહેજ મોટો ઉભો રહો. for that we have purchased what we are purchasing. યસ What is common between us? Right? યસ Which matter? હા I have already one for you, one for me. શું કે છે ને આ લઉં છું તને. આ મારો ઉભા એક હરખ પદુડો છે ને એને પેલા લઈ લઈએ. લે પાછળથી બોલ દે. હેલો ગાઈસ, અમે મહાકાલના મંદિરે દર્શન કરવા જઈએ છે 10 વાગ્યાના. બરાબર છે. 10:30 હા કસમ. આરતી માટે હા, ચાલો અમે આરતી કરીશું. હમણાં ભલે ભીડ હશે કરીશું. કરીશું. તો ચાલો તમારા માટે. હા પહેલા અમે અંદર પહોંચી જઈએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. 6:30 થઈ ગયા છે. અમે મહાકાલના દર્શન કરવા ઉઠી ગયા છે. કાલે છે ને તો મેરવાડી મંદિર બંધ થઈ ગયેલું સાંજે અને એન્ટ્રી બી નથી પરમિશન વગર, તો ચા પી લઈએ પછી જઈએ સવારના દર્શન કરવા. મસ્ત વહેલા નહીં તો ચપ્પા થઈ ગયા છે એકદમ. આવું કંઈક છે મોર્નિંગ નો માહોલ. તો બસ અહીંથી નજીક જ છે પાછળથી મંદિર. તો હવે નહીં તો ચા પીવા જઈએ છીએ અને પછી દર્શન કરવા જઈએ છીએ. સવારનો બ્રેકફાસ્ટ તો ઘરે પણ આવ્યો તો બ્રેકફાસ્ટ કરીને જઈએ જે કરવા આવે. હેલો, જો બધી પબ્લિક ઉઠી ગઈ છે. આ બધા મહાકાલ જોવો યાર આમ રહીએ. બસ ઇન્જો આવે રેડી થઈ ગયા છે. વેપન થઈ ગયા છે. ये लोग मेरे को भूल गए थे कि मैं ठीक है मैंने मैं કીધું કે ચાલુ કર બ્લોગ કે હજુ આગળ જતો રહે. કે પછી પેલું ભાઈ એને કીધું કે આ લઈ લઉં છું, રડીશ નહીં કે ચલો તમે બધા પણ શું કહે ધજાના દર્શન કરી લો ઉજ્જૈનના મહાકાલના. અંદર કદાચ મોબાઈલ જવા દે. ક્વિક એક્સેસ ની ટિકિટ લઈ લઈએ છીએ એટલે જલ્દી દર્શન થઈ જાય. બેન અનિરુદ્ધ તો લાઈનમાં ઉભા થઈ ગયા છે. ટિકિટ લઈ લે પછી અમે જઈશું દર્શન કરવા. અમે લોકો લાઈનમાં ઉભા થઈ ગયા છે દર્શનમાં. બહુ લાઈન એવું કઈ છે કલેક્શન ભેગું છે ભાઈ. બાકી તો બધી હરકી લાઈન છે. બાકી નોર્મલ છે અમારી બાકી તો તમે દાન ભેગો નથી ખબર નહીં. દાન કરો એવું કે છે ગુજરાતીમાં એવું કે ચાલે. વાંચતા આવડે છે એનો અર્થ સમજ કરી હા ભાઈ વીઆઈપી લાઈન નો અમને થોડોક ફાયદો થયો છે. અમે ખાસા નજીક આવી ગયા છે. એક સ્ક્રીનમાં દર્શન કરી લો. બાકી અંદર તો નહીં થવા દે કદાચ. દર્શન કરી લો આટલા જ થશે. બહુ જ મસ્ત દર્શન. એક વસ્તુ બતાવ જો રાજુ મસ્ત આવે છે. મસ્ત દર્શન. તમે પેલા બી આના ગુંબદના દર્શન કરી લો. એનું બી મહત્વ એટલું જ છે. અંદરથી તો મેં એક ફોટો પાડ્યો છે અંતિમ. બાકી જો ભીડ અત્યારે બી કેટલી મસ્ત છે. કેટલા વાગ્યા? અમે 8 વાગે 9 વાગે અંદર પેલા તો દર્શન થઈ ગયા અમને 9:45 ની આસપાસ. હવે પ્રસાદ લઈએ પછી રૂમ ચેકઆઉટ કરીએ
અને પછી બહાર કેમ જોઈએ કે બહાર એટલે નીકળીશું હવે. ભીડ વધી ગઈ છે હવે જેમ જેમ 10 વાગ્યા એક્સ્ટ્રીમ ભીડ થઈ ગઈ છે. ચલો 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 ભાઈ ચલો. જોઈએ હવે વેઇટ કરીએ જ છે. હવે નીકળી જઈએ અમે. હવે એ ચંદન લેવા ઉભા છે એટલે મસ્ત મસ્ત લાલાજી મારા ઘરે બી લાનો લાસ્ટ તો કાપે ને તો લવાય જા એવું કઈ હોય છે જાતે ના લવાય આપણા ઘરે તો કોઈ કાપે નહીં વેઇટ હોય છે. હવે અમે નીકળીએ છીએ ઘરે જવા. તે પેલા ઇન્દોર જઈએ પછી નીકળીએ. અમે લોકો નાસ્તો કરી લીધો જેથી નીકળી ગયા. હવે કઈ જઈએ અમદાવાદ. એક વસ્તુ બતાવું તમને. નાનપણની યાદો અમે તાજા કરી રહ્યા ઓરેન્જ ગોરી ને ઓરેન્જ ગોરી અમને રૂપિયાની 4 મળતી હતી. અત્યારે 10 રૂપિયા રૂપિયાની 5 મળે છે. મોંઘવારી વધી ગઈ છે. ભાવ શું કરીએ? ફુગાવો સેલેરી આવે છે આઈને સીધી પેટ મારીને જતી. સેલેરી ખાલી મોઢું બતાવે સપનામાં આવીને જતી રહે છે. ઈશનભાઈ એસી ચાલુ કરો પહેલા. સેલેરી એટલે અત્યારે આ જમાનામાં કળિયુગમાં સાચો પ્રેમ મેળવવા બરાબર છે. લાગે છે બધું સાચું કે એના માટે કવિએ કીધું છે કે દૂરથી જોયું તો ગોરું ગોરું મુખડું. દૂરથી જોયું તો ગોરું ગોરું મુખડું, ઉઠીને જોયું તો ઓશિકાને ગોદડું. અમારા જોડે એક થી એક કન્ટેન્ટ છે. આજે ને પેલા લખનઉ ના શાયર હતા હવે બંધ થઈ ગયા છે. કોવિડ પછી અમારો ધંધો બંધ. મોંઘવારી એટલે મજબૂરીમાં આઈટી માં આવવું પડ્યું. અને EMI ભરવો પડે છે વેડિંગ લોન. અમારો મેઇન મકસદ છે EMI ભરવા. બાકી અમે જીવનમાં આવ્યા છે એટલા માટે હપ્તા ભરવા. તો લોકો માટે જીવન 7 દિવસનું છે, તમારા માટે જીવન ખાલી 2 દિવસ. શનિ અને રવિ. બાકી સોમથી શુક્ર શું કરે એ ખબર નહીં. કેવી રીતે આવે હા કેવી રીતે આવે છે ને જતા જ ખબર નહીં પડતી. જો આ ભાઈ છે જે પાઇપલાઈનો ફિક્સ કરે છે. તમે સમજો છો એ પાઇપલાઈન ની નરવાળી નહીં, આઈટી ટર્મ્સમાં એ પાઇપલાઈન જેમાં નર જેવું આવે ખરું એ જ વસ્તુ થઈ. હા પણ થોડીક દેખાય નહીં એવી વસ્તુ. પેલી પાઇપ તમને દેખાય, આ પાઇપ દેખાય નહીં, પાણી એ ના દેખાય. તો પાઇપલાઇન જ છે. મૂળ છે પાઇપલાઈન જ. મકસદ અમારે આમનો ભાઈ છે પાના પકડ લઈને બેસી જાય છે પણ આ કોમ્પ્યુટર માં લઈને પાના પકડવે છે. જો આ લોકો છે ને સ્મગલિંગ કરે છે. હેરાફેરી કરે છે કઈક. આ એક માણસ છે જેની જીવનમાં પાછળનો વિકાસ નથી. અમે અમદાવાદ ના હાઈવે પર ચડી ગયા. હવે લંચ કરવા બેઠા છે. આ છેલ્લો લાસ્ટ લંચ જોડે ટ્રીપ નો. દેન અમે ઓફિસ પહોંચી જઈશું. ઓફિસ ને ઘરે પહોંચી જઈશું. सारी गाड़ी तो 30 से 5 ફાઇનલી ઘરે આવી ગયા. કેટલા વાગ્યા? 7:30 થયા ને ઘરે ના 8:30 થયા ઘરે આવી ગયા. ઘરે પણ મસ્ત જેવું ખાવા બને છે. ઘરે બને છે મોમોસ. મોમોસ બને છે ફ્રેશ ડિશ છે કપડા પર મસ્ત.